જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે સોમનાથ મહાદેવ વિશે જાણશું। સોમનાથ મહાદેવ વિરાસતના 75 વર્ષ થયા એટલે આપણે સોમનાથ મહાદેવ વિશે થોડું ઘણું જાણશું। જય સોમનાથ મહાદેવ। ગુજરાતના સૌરાષ્ટ્રના વેરાવળના પ્રભાસ ગામમાં આવેલું છે સોમનાથ મહાદેવ। સંસારનું સૌથી જાણીતું સોમનાથ શિવાલય, જેનો મહિમા શ્રીમદ આદિ શંકરાચાર્ય આ રીતે ગાયો છે। સૌરાષ્ટ્ર દેશે વિષદેશતિ રમહે, જ્યોતિમય ચંદ્રકલા સંતસમ, ભક્તિ પ્રદાનાય કૃપાર્થવર્તીન, સોમનાથ શરણમ પ્રપદ્યતે। જય સોમનાથ અને ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે સોમનાથના મંદિરમાં ભક્તોનું આવવા જવાનું હંમેશ માટે રહે છે। મંદિરના ઘંટોના અવાજથી પણ જાણે ઓમ નમઃ શિવાયનો મધુર સ્વર નીકળતો હોય એવું લાગે છે, જેથી ત્યાંનું વાતાવરણ પણ હંમેશા ભક્તિમય બનેલું રહે છે। કિંવદંતીઓ પ્રમાણે આ મંદિરનો ઘંટ ક્યારેક 200 મણ સોનાનો બનેલો હતો અને મંદિરના 56 થાંભલા હીરા, મણિ, રત્ન વગેરે બહુમૂલ્ય પથ્થરોથી જડિત હતા। ગર્ભગૃહમાં રત્નદીપોના ઝગમગાટ દિવસ રાત રહેતો હતો અને કનોજી અત્રથી નંદાદીપ હંમેશા પ્રગટતું રહેતું। ભંડારગૃહમાં અગણિત દ્રવ્ય મૂકેલું હતું। ભગવાનની પૂજા અભિષેક માટે હરિદ્વાર, પ્રયાગ, કાશીથી ગંગાજળ દરરોજ લાવવામાં આવતું। કાશ્મીરથી ફૂલ આવતા હતા। રોજની પૂજા અર્ચના માટે 1000 બ્રાહ્મણ નીમવામાં આવ્યા હતા। મંદિરના દરબારમાં નાચવા ગાવા માટે લગભગ 350 નૃત્યાંગનાઓ રાખવામાં આવી હતી। આ ધાર્મિક સંસ્થાના નામે 10,000 ગામોની જાગીર પણ હતી, જેની આવકથી મંદિરનો ખર્ચ વગેરે કામો ચાલતા હતા। શ્રી શિવશંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગોમાંથી સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે। સ્વયંભૂ દેવસ્થાન હોવાના કારણે લાખો ભક્તો અહીંયા આવીને પવિત્ર મન અને શુદ્ધ બુદ્ધિ મેળવે છે। ભક્તો વડે આપવામાં આવતા કરોડો રૂપિયાનો ચઢાવો મંદિરના ભંડારને ભરેલો રાખતો હતો। સાથે સાથે વિદેશી વેપારીઓ પણ પોતાના લાભમાંથી થોડોક ભાગ આ પવિત્ર મંદિરના ભંડારમાં આપીને પુણ્ય મેળવતા હતા અને સાથે સાથે ભંડારની મિલકતમાં પણ વધારો કરતા હતા। પ્રભાસ સોમનાથના શિવતીર્થ, અગ્નિતીર્થ અને સૂર્યતીર્થના પહેલા સાધક ચંદ્ર હતા। એમના જ વડે ભગવાન શિવશંકરના આદ્ય જ્યોતિર્લિંગની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં એમની કથા મળે છે, જે આ રીતે કથા છે, તો આપણે એને સોમનાથ મહાદેવની કથા વિશે જાણશું। ચંદ્રદેવે દક્ષની 27 દીકરીઓ સાથે લગ્ન કર્યા, પણ ફક્ત એક રોહિણી પ્રત્યે જ એમણે પ્રેમ અને વાસના બતાવી, જેથી બાકીની 26 દીકરીઓ પોતાને અપમાનિત સમજવા લાગી। એમણે પોતાના પતિથી દુઃખી થઈ પોતાના પિતાને આ વિશે કહ્યું। ત્યારે દીકરીઓના દુઃખને જાણી દક્ષે પોતાના જમાઈ ચંદ્રદેવને 2 વખત સમજાવવાની કોશિશ કરી, પણ કંઈ ન વળ્યું। આથી એમણે ચંદ્રદેવને શહી થવાનો શાપ આપી દીધો। દેવતાઓ ચંદ્રદેવના દુઃખથી ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા અને શાપથી મુક્ત થવાનો રસ્તો પૂછ્યો। બ્રહ્માજીએ પ્રભાસમાં મહામૃત્યુંજયથી વૃષભધ્વજ શંકરની ભક્તિ કરવી એવો એકમાત્ર ઉપાય બતાવ્યો। ચંદ્રદેવે 6 મહિના સુધી પૂજા કરવાથી શંકરજી પ્રગટ થયા અને એમણે ચંદ્રદેવને એક પક્ષમાં દરરોજ એની 1 કર ઘટવાનો અને બીજા પક્ષમાં વધવાનો વર આપ્યો। દેવતાઓ પર ખુશ થઈ એ જગ્યાનો મહિમા વધારવા અને ચંદ્રદેવને જસ માટે સોમેશ્વર નામથી શિવજી ત્યાં અવસ્થિત થઈ ગયા। દેવતાઓએ એ જગ્યા પર સોમેશ્વર કુંડની સ્થાપના કરી। આ કુંડમાં સ્નાન કરી સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજાથી બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે। સોમેશ્વરથી સોમ, ચંદ્રદેવની ઓળખનું નામ બન્યું, એટલે આ જ્યોતિર્લિંગ સોમનાથના નામથી જાણીતું થયું। એટલે આ જગ્યા પ્રભાસ પાટણના નામે પણ ઓળખવામાં આવે છે। સમય જતાં રાવણે રૂપાનું, કૃષ્ણ ભગવાને ચાંદનનું, એમ શ્રી સોમનાથનું મંદિર બાંધ્યું। સોમનાથમાં ઘણી પૌરાણિક જગ્યાઓ પણ આવેલી છે। પહેલો મુસ્લિમ હુમલો જુનામદ વડે
કર્યો હતો. શ્રી સોમનાથના વૈભવ સંપન્ન પવિત્ર મંદિરમાં મુસલમાનોએ અનેકવાર હુમલા કર્યા. 722 ઈસવીસનમાં સિંધના સુબેદાર જુનામદે પહેલો હુમલો કરી અગણિત ખજાનો લૂંટ્યો હતો. ગજનવી વરે ચુંબકીય ચમત્કારથી હવાની વચ્ચે રોકાયેલી સોમનાથની ભવ્ય મૂર્તિ મહમદ ગજનીએ શુક્રવાર તારીખ 11 મે 1025 ઈસવીસન એ સવારે 6:46 પર તોડી નાખી. આ જ દિવસે એણે 18 કરોડનો ખજાનો લૂંટ્યો અને પોતાના શહેર ગજની અફઘાનિસ્તાનમાં ચાલ્યો ગયો. ખિલજી પણ 1783માં અલાઉદ્દીન ખિલજીએ પોતાના સરદાર આલ્તાફ ખાનને સોરઠી સોમનાથ મોકલી મંદિર તોડી નખાવ્યું હતું. 1479 ઈસવીસનમાં મહમૂદ બેગડા, 1503 ઈસવીસન બીજામાં મુઝફ્ફર શાહ અને ધર્માંધ ઔરંગઝેબે 1701માં ઈસવીસનમાં સોમનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું, તોડ્યું અને કેટલાયની હત્યા કરી, ખજાનો લૂંટ્યો અને કેટલાકને ગુલામ બનાવી દિલ્હી મોકલી દીધા. 1703 ઈસવીસનમાં શિવભક્ત સાધ્વી અહલ્યા દેવી હોલકરે સોમનાથનું નવીન મંદિર બનાવ્યું હતું. પુનર્નિર્માણ રાણી હોલકર વરે ભારતની આઝાદી પછી ગુજરાતના મહાન માનવ સરદાર વલ્લભભાઈ પટેલે મહારાષ્ટ્રના કાકા સાહેબ ગાડગીલની સલાહથી શ્રી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ભારતીય શિલ્પકલાના અજોડ નમૂનાએ આખા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. શુક્રવાર તારીખ 11 મે 1651ની સવારે 6:45 પર આ મંદિરમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે અને વેદમૂર્તિ તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોશીજીના વેદોદોષથી ધામધૂમથી એની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભારતનું આ આદ્ય જ્યોતિર્લિંગ અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું સ્થળ છે. લાખો યાત્રીઓની ગીર્દી અહીંયા હંમેશ માટે રહે છે. લોકોને કેટલાય સિદ્ધ સત્ય પુરુષોનો સત્સંગ પણ મળે છે. દાનીઓની શ્રદ્ધાથી આવતા પૈસાથી શ્રી સોમનાથજીનો વૈભવ ફરી વધવા લાગ્યું છે. નાસ્તિક લોકોએ મંદિરને તહસ-નહસ કરી નાખ્યું હતું, પણ ભારતના ધર્માવલંબીઓના શ્રદ્ધાભાવને કોઈ તોડી શક્યું નથી. એનું સાક્ષાત પ્રતીક છે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ. દરિયાકાંઠે કાઠિયાવાડમાં પ્રભાસ પાટણની આજુબાજુ મંદિર, સ્મારક અને પૌરાણિક સ્થળો છે. એમાં મૂર્તિ નથી, પણ મંદિરની પ્રાચીન શિલ્પકલાની ભવ્યતા મંદિરના ભગ્નાવશેષ પર નજર નાખવાથી ખબર પડે છે. અહીંયા ભદ્રકાળી મંદિર બહુ જ જૂનું છે. એના પ્રવેશ દ્વારની પાસે ડાબી બાજુએ દિવાલ પર 41 કાવ્ય પંક્તિનો શિલાલેખ છે. એના પર રાજા કુમાર પાલે જે મંદિરો બંધાવેલા અને દાન ધર્મ કર્યા એ વિશે કોતરવામાં આવ્યું છે. ભલાંક એટલે ભાલકા તીર્થ. ભગવાન શ્રી કૃષ્ણના જમણા પગના અંગૂઠા પર એક શિકારીનું બાણ લાગવાથી જ્યાં લોહી નીકળેલું એ જ જગ્યા છે ભાલકા તીર્થ. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આ જ જગ્યાએ અર્જુનને સુભદ્રા મળી હતી. કાર્તિક પૂર્ણિમા અહીંયા એક બહુ મોટો મેળો ભરાય છે. કાઠિયાવાડના આ જ કુશાવ્રતથી શ્રી કૃષ્ણ ભગવાને ભવ્ય દ્વારકા બનાવી હતી. આગળ જઈને આ જ કુશદર્ભથી ગદાઓ બની, જેનાથી યાદવોનો નાશ થયો. શ્રી કૃષ્ણ અને બલરામ આ બનાવથી ખૂબ દુઃખી થયા. બલરામે દરિયામાં જઈ એક ગુફામાં પોતાના અવતારના અંત કર્યો. આજે પણ આ ગુફા જોવા મળે છે. દેવોસ્તર. આ જગ્યાએ હિન્ય નદી પર એક મોટો ઘાટ બાંધવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના પાર્થિવ દેવનો જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ જગ્યા પણ એમની ભવ્ય મૂર્તિને પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ મૂર્તિના દર્શન કરતાં શ્રી કૃષ્ણ ભગવાનનું આખું જીવન આપણા મગજમાં જાગી ઉઠે છે. મથુરામાં કંસના બંદીગૃહમાં ભગવાનનો જન્મ થયો. ગોકુળમાં નંદના ઘરે બાળપણ વીત્યું. કંસે એમને મરાવવા કેટલાય પ્રયત્નો કર્યા. આમ તે મોટા થતા ગયા. કંસના બોલાવા પર બલરામ સાથે કંસના દરબારમાં ગયા. કંસના છેલ્લા પ્રયત્નને વિફળ કરી કંસનો વધ કર્યો. બાળપણ ગોપીઓ સાથે રમતા, રાસ ખેલતા વિતાવ્યું. સાંદીપનીના આશ્રમમાં રહીને વિદ્યા મેળવી. દ્વારકા વસાવી, દ્વારકાધીશ થયા. કુરુક્ષેત્રમાં થયેલા મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથના સારથી બની પાંડવોને વિજય અપાવ્યો. ગીતાના રૂપમાં વિશ્વને અમર સંદેશ આપ્યો.
યાદવોના ગૃહ કલહ પછી શ્રી કૃષ્ણ ભગવાને વ્યાઘના બાણને નિમિત્ત બનાવી પોતાનો અવતાર પૂરો કર્યો. આ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનની એ દિવ્ય મૂર્તિ જોતા એમના આખા જીવનની લીલાનું ધ્યાન આવી જાય છે. પ્રભાસ પાટણમાં જ પ્રાચીન યુગના અગસ્ત્ય મુનિએ સમુદ્રને પાસન કર્યો હતો. પાંડવ, જન્મજય, રાવણ વગેરે કેટલાય પુરાણો જાણીતા મહારથીઓએ આ ભાસ્કર પ્રભાસ પાટણ તીર્થમાં દર્શન કર્યા હતા. માઘ મહિનાની શિવરાત્રિનો દિવસ સોમનાથ જ્યોતિર્લિંગમાં બહુ જ ઠાઠબાઠથી ઉજવવામાં આવે છે. તો આપણે જાણીએ સોમનાથ મહાદેવ વિશે. હર હર મહાદેવ. જય સોમનાથ મહાદેવ કી જય.